હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે બહુ ઇમ્પોર્ટન્ટ સમ શીખવાના છીએ. 11મા ધોરણનું વિકાસ અસાઇનમેન્ટ 2026નું વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન આપણું રનિંગ છે. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 4 પહેલા ભાગનો આમનોંધ શીખવાના છીએ અને આમનોંધ તમને ખ્યાલ છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આમનોંધ વગર કંઈ જ પોસિબલ નથી. આમનોંધ આવડે તો જ અન્ય કોઈ પણ ચેપ્ટરના દાખલા આવડે. અને આમનોંધ ક્યારે આવડે? જ્યારે ઉધાર જમાના 3 નિયમો આવડે ત્યારે. ઓકે, ઉધાર જમાના 3 નિયમો આવડવા જરૂરી છે, કંઈ મોટા નથી. અડધી લાઈનના 3 નિયમ છે. અત્યારે ચલો રિવાઇઝ કરી લઈએ. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ, આવે તે ઉધાર જાય તે જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. બસ આ 3 નિયમ આવડે. ધોરણ 11 નું નહીં, 12માનું અકાઉન્ટ પણ આવડે, કોલેજનું અકાઉન્ટ પણ આવડે, સીએ નું અકાઉન્ટ પણ આવે, કોઈ પણ આવડી જાય. આ 3 નિયમ જો ફોલો કરો તો દરેક વ્યવહારમાં આ 3 નિયમ ફોલો કરવા પડશે, ત્યારે જ આપણે કરેક્ટ એન્ટ્રી કરી શકશું અને પૂરા 3 માર્ક મેળવી શકશું. બરોબર? આમ નોંધ વિભાગ સી માં પણ આવે છે, વિભાગ ડી માં પણ આવશે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારાથી પહેલા આન્સર આપવાની ટ્રાય કરજો. ઓકે, અને આનાથી પહેલા આપણે વિભાગ સી નો ચેપ્ટર 2 અપલોડ કરી નાખ્યો છે, એ પણ જોઈ લેજો. પ્લેલિસ્ટ પણ બનાવી નાખ્યો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું તમને. ઓકે, ત્યાંથી બધું મળી જશે. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. નીચેના વ્યવહારો કાર્તિકની આમ નોંધમાં લખો. કાર્તિકની આમ નોંધમાં લખવાના છે. પેન ક્યાં ગઈ મારી? એક સેકન્ડ. આપણે અહીં કાર્તિક છીએ એમ સમજવાનું. હવે આમનોંધ લખવાથી પહેલા એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહી દઉં. તમારે ડાયરેક્ટ ઉધાર જમા વિચારવાનું નથી. તમે વ્યવહાર વાંચો અને સૌથી પહેલા એ વ્યવહારમાં કયા બે ખાતા આવે છે એ ખાતા જ નક્કી કરો. જો બે ખાતા સાચા નક્કી કરી લેશો તો ઉધાર જમા કરવું બહુ સિમ્પલ છે. પણ ડાયરેક્ટ તમે આના ખાતે ઉધાર ને આના ખાતે જમા એમ બોલશો તો એ કદાચ ખોટું પણ હોઈ શકે છે. તો એવું નહીં કરતા. હર વખતે ધ્યાન રાખજો, આમનોંધ લખવાની હોય વધારે ટેન્શન નહીં લેવાનું. પેલા બે ખાતાને પકડો, એ મળી જશે એટલે ઉધાર જમા ઓટોમેટિક મળી જશે. સમજ્યા? ચલો, ₹25,000 ની કિંમતનો માલ સુકેતુએ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો. પેલા તો હેડિંગ લખવી પડશે, કાર્તિકના ચોપડે આમ નોંધ. પહેલો જ વ્યવહાર જોરદાર છે. પહેલા જ વ્યવહારમાં 80% સ્ટુડન્ટ મિસ્ટેક કરે. 25,000 ની કિંમતનો માલ સુકેતુએ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો. સુકેતુએ મોકલ્યો આપણને, એટલે આપણી પાસે માલ આવે છે એનો મતલબ આપણે ખરીદી કરીએ છીએ. આપણે હંમેશા આપણા ઉપર વિચારવાનું, સુકેતુ ઉપર નહીં વિચારવાનું. આપણે કાર્તિક છીએ, આપણે માલ ખરીદ્યો છે. ઓકે, હવે આ 5% રોકડ વટાવે, આ ઇન્ટરેસ્ટિંગ છે. રોકડ વટાવની કેલ્ક્યુલેશન ક્યારે થાય? રોકડ વ્યવહાર હોય તો. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની કેલ્ક્યુલેશન ન થાય. અને જ્યારે ખરીદી ને વેચાણનો વ્યવહાર હોય ત્યારે તમારે નક્કી કરવું પડશે કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. અને એના માટે 3 નિયમ છે, ખ્યાલ છે? જો વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો તે રોકડ વ્યવહાર કહેવાય. જો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો તે ઉધાર વ્યવહાર કહેવાય. અને જો વ્યવહારમાં રોકડ શબ્દ અને વ્યક્તિનો નામ એમ બંનેનો ઉલ્લેખ ન હોય તો તે રોકડ વ્યવહાર કહેવાય. આ 3 નિયમ ફરીથી 2 મિનિટ પાછળ જાઓ, સાંભળી લો એટલે યાદ રહી જશે. યાદ રાખવા પડશે, નહીતર તકલીફ થશે. તો હમણાં જેમ મેં સમજાવ્યું, આ રોકડ વ્યવહાર છે કે ઉધાર? જો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો રોકડ વ્યવહાર કહેવાય. રોકડ શબ્દનો ઉલ્લેખ છે? હા સર છે, રોકડ. પણ એમ નહીં, રોકડેથી વેચ્યો, રોકડેથી ખરીદ્યો, એવી રીતે રોકડ શબ્દનો ઉલ્લેખ હોવો જોઈએ. રોકડ વટાવમાં રોકડ શબ્દ નહીં ચાલે. સમજાય છે શું કહું છું? તો
અહીં આ રોકડ વટાવનો રોકડ ન ગણતરીમાં ન લ્યો, એના સિવાય રોકડેથી ખરીદ્યો કે રોકડેથી મોકલ્યો એવું છે નથી. વ્યક્તિનું નામ છે સુકેતુ, એટલે આ ઉધાર વ્યવહાર છે. જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહારમાં એક ખાતો વ્યક્તિનો આવે એટલે કે સુકેતુ ખાતે આવશે. સમજ્યા? હવે જુઓ, બે ખાતા નક્કી થયા. એક હતો કયો, આપણી ખરીદી છે એટલે એક ખરીદ ખાતું. બીજો ઉધાર વ્યવહાર છે એટલે વ્યક્તિનું ખાતું સુકેતુ ખાતે હશે. ઉધાર વ્યવહાર છે એટલે રોકડ વટાવની કેલ્ક્યુલેશન નહીં થાય, તમે ભૂલ કરો એના માટે આપેલું છે. બરોબર? તો બે ખાતા મળી ગયા આપણને, એક ખરીદ ખાતું ને બીજું સુકેતુનું ખાતું. બસ હવે ઉધાર જમાને નિયમ પ્રમાણે નક્કી કરો. ખરીદી કરવાથી માલ આવે તે ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર. અને સુકેતુ કોણ છે? વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો નિયમ લગાડો. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. સુકેતુ માલ આપનાર છે એટલે જમા. તો પહેલી એન્ટ્રી થશે ખરીદ ખાતે ઉધાર તે સુકેતુ ખાતે જમા, ₹25,000 પૂરા. રોકડ વટાવની ગણતરી નહીં થાય. જો વેપારી વટાવ હોત તો કેલ્ક્યુલેશન કરવી પડે, પણ એન્ટ્રી ન થાય. આ બધું તમને ખ્યાલ છે. બાબત જે સુકેતુ પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના. ચલો, આ ફર્સ્ટ એન્ટ્રી. સેકન્ડ એન્ટ્રી મારાથી પહેલા ટ્રાય કરશો? કરી બતાવો તો. 30,000 ની શ્રીમતી કાર્તિક પાસેથી 10% લોન લીધી. કોની પાસેથી લીધી? શ્રીમતી કાર્તિક. આપણે કોણ છીએ? કાર્તિક. એનો મતલબ કોની પાસેથી લોન લીધી? આપણી પત્ની પાસેથી. આપણી પત્ની એટલે બધાની પત્ની નહીં, કાર્તિકની પત્ની. કાર્તિકે તેની પત્ની પાસેથી લોન લીધી. બે ખાતા નક્કી કરો. લોન લઈએ તો રોકડ આવે એટલે એક રોકડ ખાતું અને બીજું લોનનું ખાતું. બરોબર? તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, અને લોન, કાર્તિકની પત્ની લોન આપનાર છે એટલે જમા. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. જુઓ, રોકડ ખાતે ઉધાર ₹30,000 તે કાર્તિકની શ્રીમતી કાર્તિકની લોન ખાતે જમા કરશો તોય ચાલશે, અથવા પત્નીની 10% લોન ખાતે જમા કરશો તોય ચાલશે. બરોબર? શ્રીમતી કાર્તિકની 10% લોન ખાતે જમામાં પણ પૂરા માર્ક મળશે, અને પત્નીની 10% લોન ખાતે જમા કરશો તોય પણ પૂરા માર્ક મળશે. બાબત જે પત્ની પાસેથી 10% વ્યાજે લોન લીધી તેના. ચલો, થર્ડ ટ્રાન્ઝેક્શન. ઘર વપરાશ માટે 3,000 નો માલ અને 2,000 રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે લઈ ગયા. ઘર વપરાશ માટે કંઈ પણ લઈ જઈએ તો માલિકનો અંગત ખર્ચ કહેવાય, ઉપાડ ખાતું આવે. પછી પેલા ખાતા નક્કી કરી, ત્યારબાદ બીજો ખાતો 2,000 રોકડા લઈ ગયા એટલે રોકડ ખાતે અસર, અને પછી માલ લઈ ગયા. મેં અગાઉના વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે વેચાણ સિવાય ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતે અસર આવશે, જમા થશે ખરીદ ખાતું. બરોબર? વેચાણ સિવાય જો ઉપાડથી માલ જાય તોય ખરીદ ખાતે જમા, આગથી માલ બળી જાય ખરીદ ખાતે જમા, વરસાદથી માલ પલળી જાય ખરીદ ખાતે જમા, ધર્માદામાં માલ આપીએ ખરીદ ખાતે જમા, ત્યારબાદ જાહેરાતમાં માલ આપીએ તોય ખરીદ ખાતે જમા. ટૂંકમાં વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય ખરીદ ખાતે જમા કરવાનું. તો બસ 3 ખાતા નક્કી કર્યા. એક ઉપાડ ખાતું, બીજું ખરીદ ખાતું, ત્રીજું રોકડ ખાતું. ઉપાડ ખાતું તો હંમેશા ઉધાર જ હોય, અને ખરીદ ખાતું અહીં જમા થશે માલ જાય છે એટલે, અને રોકડ પણ જાય છે ધંધામાંથી એટલે રોકડ ખાતું જમા થશે. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા તે રોકડ ખાતે જમા. ₹5,000
માલ છે 3000 નો એટલે ખરીદ ખાતે જમામાં 3000 ને રોકડ છે 2000 ની એટલે રોકડ ખાતે જમા 2000. બાબત છે અંગત વપરાશ માટે અથવા ઘર વપરાશ માટે ધંધામાંથી માલ અને રોકડ લઈ ગયા તેના. ધેટ્સ ઇટ. બસ સમ ઓવર 3 માર્ક મળી ગયા. પણ દાખલો સરસ હતો. આ જેવા તેવા વ્યવહાર ન કહેવાય, લેવલ વાળા વ્યવહાર કહેવાય અને બધાના કામ પણ નથી જો આવા દાખલા પૂછાય તો. ચલો નેક્સ્ટ. અજયની આમ નોંધમાં લખો. અજયના ચોપડે આમ નોંધ. હેડિંગ લખવાનું ભૂલતા નહીં. પહેલો વ્યવહાર 10,000 નો માલ સ્ટોક, 15,000 રોકડ અને 5,000 નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. બહુ ઈઝી ટ્રાન્ઝેક્શન અને 100% પૂછાય એવો ટ્રાન્ઝેક્શન. એક વ્યવહાર આવો હશે જ આમ નોંધમાં દાખલામાં, યાદ રાખજો. ધંધો શરૂ કરવા માટે માલિક કંઈ પણ લાવે તો બધી વસ્તુ ધંધામાં આવે. આવે એટલે ઉધાર. અને માલિક કંઈ પણ લાવે એને શું કહેવાય? મૂડી ખાતું કહેવાય. અને મૂડી ખાતું હંમેશા જમા હોય. તો પહેલી એન્ટ્રી તો બહુ સહેલી. માલ સ્ટોક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. માલ સ્ટોક છે 10,000, રોકડ છે 15,000 અને ફર્નિચર છે 5,000. તે મૂડી ખાતે જમા. 10 ને 15 25 ને 5 30,000. બાબત જે માલ સ્ટોક, રોકડ અને ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના. કેટલું ઈઝી હતું આ. અને આ મને લાગે છે બધાને આવડતું પણ હશે પહેલો વ્યવહાર. ચલો આ બીજો ઇન્ટરેસ્ટિંગ. લતેશને રૂપિયા 5,000 ઉછીના 10% વ્યાજે આપ્યા. આપણે 10% વ્યાજે લતેશને આપીએ છીએ 5,000. આપણે કોઈને વ્યાજુકા રૂપિયા આપીએ એને શું કહેવાય? લોન કહેવાય. અને બે ખાતા નક્કી કરો. આપણે લતેશને રૂપિયા આપ્યા, લોન આપી. એક તો રોકડ આપણી પાસેથી જાય છે એટલે રોકડ ખાતે, અને બીજું લતેશને આપેલી લોન ખાતે. લતેશ ખાતે નહીં કરતા, નહીતર માર્ક નહીં મળે, કપાઈ જશે માર્ક. બરોબર? લોન શબ્દ આવવું જોઈએ આમ નોંધમાં. આપણે લતેશને લોન આપશું એટલે રોકડ આપણી પાસેથી જશે એટલે રોકડ ખાતું જમા થશે અને લતેશને આપેલી 10%ની લોન ખાતે ઉધાર થશે. લતેશને આપેલી લખો અથવા ધીરેલી લખો. રૂપિયા છે 5,000. બાબત જે લતેશને 10% વ્યાજે લોન આપી તેના. અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન બહુ ઇન્ટરેસ્ટિંગ. પાયલને 14,000 નો માલ વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. આપણે માલ વેચીએ છીએ પાયલને 14,000, અડધા રૂપિયાનો ચેક મળે છે. ખાતા કયો મને? ખાતા જોઈએ. આઈ વોન્ટ નેમ ઓફ અકાઉન્ટ્સ. વિચ અકાઉન્ટ્સ આર અફેક્ટેડ ઇન ધીસ ટ્રાન્ઝેક્શન? સર એક તો માલ વેચીએ છીએ એટલે વેચાણ ખાતે આવે. વેરી ગુડ. બીજું ચેક મળ્યો જે બેંકમાં ભર્યો એટલે બેંક ખાતે આવે. વેરી ગુડ. ભલે ચલો. હવે ઉધાર જમા. હજી અધૂરો છે. વેચાણ ખાતું, બેંક ખાતું તો આવશે, હજુ કંઈક આવશે. જુઓ માલ કેટલો વેચ્યો? 14,000 નો એટલે વેચાણ ખાતે 14,000 આવે. વેચાણથી માલ જાય એટલે વેચાણ ખાતે જમા 14,000. રૂપિયા કેટલા મળ્યા? અડધા. અડધા એટલે 7,000 મળ્યા. 7,000 નો ચેક આવે છે, આવે તે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર 7,000.
બાકીના 7,000 નું શું? ઉધાર 7,000, જમા 14,000 થાય છે, એમ ન ચાલે, બંને સરખા થવા જોઈએ. બાકીના 7,000 પાયલે આપ્યા નથી. પાયલે કીધું કે થોડા સમય પછી આપીશ. એને ઉધાર રખાવ્યા છે 7,000, અને ઉધાર વ્યવહારમાં એક ખાતો વ્યક્તિનો હોય એટલે પાયલ ખાતે 7,000. પાયલ લેનાર છે, આપણે માલ વેચ્યો એટલે પાયલે લીધો, લેનાર ખાતે ઉધાર થાય. તો હવે વ્યવસ્થિત આમ નોંધ થશે, બેંક ખાતે ઉધાર 7,000, પાયલ ખાતે ઉધાર 7,000, તે વેચાણ ખાતે જમા 14,000. કેવો સરસ વ્યવહાર. અને આમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ભૂલ પણ કરે છે. બાબત જે પાયલને માલ વેચ્યો, બદલામાં તેણે અડધી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. બાબત જે શું લખવી ખબર ન પડે, વ્યવહાર લખી નાખવાનો. ઓકે, ચલો નેક્સ્ટ. બહુ સરસ વ્યવહાર, આ પ્રમાણમાં ઈઝી લાગે છે. નીચેના વ્યવહારો બિનલની આમ નોંધમાં નોંધો. તો બિનલની આમ નોંધ અથવા બિનલના ચોપડે આમ નોંધ, કંઈ પણ લખો ચાલે, પણ લખવું જરૂરી છે. અંગત મોટર કાર રૂપિયા 80,000 માં વેચી રૂપિયા 50,000 ધંધામાં લાવ્યા. અંગત મોટર કાર ગમે એટલામાં વેચીએ, ધંધામાં કેટલા આવ્યા એ મહત્વનું છે. ધંધામાં કેટલા આવ્યા? 50,000. તો બસ 50,000 ની એન્ટ્રી થશે. અને કોણ લઈ આવે? માલિક લઈ આવે. માલિક કંઈ પણ લાવે એને મૂડી કહેવાય, અને મૂડી હંમેશા જમા હોય. તો ઉધાર શું થયું? રોકડ ખાતું. ધંધામાં રૂપિયા આવે છે. સ્ટેપ બાય સ્ટેપ વિચારવું પડે. મનમાંથી ડર કાઢી નાખો તો બધું સાચું પડશે. જ્યાં સુધી મનમાં ભય હશે, ડર હશે, ત્યાં સુધી આવડતું હશે તોય ખોટું કરશો પડે. બાબત જે અંગત મોટરસાયકલ અથવા મોટર કાર વેચી ધંધામાં રોકડ લાવ્યા તેના. ચલો બીજો વ્યવહાર. કનકને ધીરેલી લોન પર રૂપિયા 200 વ્યાજ મળ્યું. આપણે કનકને લોન આપી હતી, જેના ઉપર આપણને વ્યાજ મળ્યું છે. અને વ્યાજ મળ્યું એટલે આપણી શું કહેવાય? આવક કહેવાય. બરોબર? તો એક આવશે વ્યાજ ખાતું, મળેલ વ્યાજ ખાતું, જે આવક છે એટલે જમા થશે. અને ઉધાર શું કરશે? સર કનક ખાતું? ના, માર્ક જશે. શું મળ્યા? રોકડા મળ્યા, એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે લોનના વ્યાજ ખાતે જમા. રૂપિયા 200. બાબત જે કનકને ધીરેલી લોન પર વ્યાજ મળ્યું તેના. અને ત્રીજો વ્યવહાર, બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો અને બેંકે વ્યાજ રૂપિયા 250 જમા કર્યો. હવે આ વ્યવહારમાં બે અલગ અલગ વ્યવહાર છે. એક આ અને આ બીજો, બંને અલગ વ્યવહાર છે. બંને માટે અલગથી વિચારવું પડશે ને અલગ એન્ટ્રી થશે. ઓકે, પહેલા આ ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો એની એન્ટ્રી કરીએ. ત્રીજા વ્યવહારનો પહેલો વ્યવહાર, બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે, હજી એના રૂપિયા આપણને મળ્યા નથી. આપણે બેંક મેનેજરને કહ્યું કે ભાઈ અમને 50,000 રૂપિયાની જરૂર પડશે 15 દિવસ રહીને, અત્યારે અમારા ખાતામાં એટલા રૂપિયા નથી, તો તમે અરેન્જ કરી આપશો થોડોક ટાઈમ માટે, વ્યાજ લઈ લેજો. બેંકે કીધું ભલે વેલા, તમને જે જરૂર પડશે ત્યારે તમે
લઈ જાજો, 50,000 જોઈશે તો તૈયાર રાખજો, ઓવરડ્રાફ્ટ સમજીને લઈ જજો અને ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ચૂકવી દેજો. આપણે કીધું ભલે. તો બેંકે મંજૂર કર્યું, હજી રૂપિયા મળ્યા નથી, એટલે આ બિન આર્થિક વ્યવહાર છે, આની નોંધ થાય નહીં. બસ. અને ત્રીજાનો બીજો વ્યવહાર, બેંકે વ્યાજના 250 જમા કર્યા, આપણા ખાતામાં રૂપિયા જમા થાય એટલે આપણા રૂપિયા વધ્યા એનો મતલબ આ વ્યાજ આપણી આવક છે, અને આવક હંમેશા જમા હોય. તો બેંક ખાતે ઉધાર, કારણ કે બેંક લેનાર છે, બેંકમાં રૂપિયા વધે છે, બેંકમાં રૂપિયા આવે છે, બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. રૂપિયા 250. ક્લિયર? બાબત જે લખી નાખજો, બેંકે વ્યાજના જમા કર્યા તેના. ચલો નેક્સ્ટ. નીચેના વ્યવહારો લતેશની આમ નોંધમાં નોંધો. લતેશની આમ નોંધમાં આપણે નોંધવાના છે પહેલો વ્યવહાર, રસેશ પાસેથી ઉઘરાણી પેટે રૂપિયા 20,000 નો ક્રોસ્ડ ચેક મળ્યો. રસેશ ઉપર આપણે રૂપિયા માંગતા હતા, ભૂતકાળમાં કોઈક માલ વેચ્યો હશે, અને આજે આપણને એની પાસેથી ચેક મળે છે. કયો ચેક? ક્રોસ્ડ ચેક. ક્રોસ્ડ ચેકના રૂપિયા હંમેશા આપણા ખાતામાં જમા થાય, રોકડમાં ન મળે. એટલે ક્રોસ્ડ ચેક આવે એટલે બેંક ખાતે અસર આવશે જ. તો એક ખાતું બેંક ખાતું અને બીજું રસેશનું ખાતું. ઉધાર શું, જમા શું? બોલો. બેંક લેનાર છે, બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર, અને રસેશ આપનાર છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બસ પેલા બે ખાતા નક્કી કરવાના, પછી ઉધાર જમાનો નિયમ લગાડીને પરફેક્ટ આન્સર મળી જશે. બાબત જે હું નથી લખતો, હવે તમે લખજો, વ્યવહાર લખી નાખવાનો. રસેશ પાસેથી ઉઘરાણી પેટે ચેક, ક્રોસ્ડ ચેક મળ્યો તેના. કિન્નરને રૂપિયા 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ. આમાં ભૂલ કરશો તમે, બોલો તો આમ નોંધ હું લખું એનાથી પહેલા. આપણે માલ વેચીએ છીએ કિન્નરને 20,000 નો, 10% વેપારી વટાવ છે, 5% રોકડ વટાવ છે. પણ અગાઉ તમને સમજાવી, રોકડ વટાવની ગણતરી માત્ર રોકડ વ્યવહાર ઉપર જ થાય, અને આ વ્યવહાર શું છે? રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે? આપણે કિન્નરને માલ વેચીએ છીએ, રોકડેથી વેચ્યો એમ લખેલું છે? નથી લખેલું. એનો મતલબ આ ઉધાર વ્યવહાર છે, અને ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની કેલ્ક્યુલેશન ન થાય, ભૂલ નહીં કરતા. વેપારી વટાવની થાય. 20,000 ના 10% 2,000 એ ઘટાડી નાખો એટલે 18,000 નો બિલ બને. વેપારી વટાવની ચોપડે નોંધ ન થાય, તમને ખ્યાલ છે. ઉધાર વ્યવહાર છે, કિન્નર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આપણે ઉધાર માલ વેચીએ છીએ, ઉધાર વ્યવહારમાં એક ખાતો વ્યક્તિનો હોય, કિન્નર લેનાર છે એટલે ઉધાર થાય, અને માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા થાય. વેપારી વટાવની નોંધ ન થાય, અને ઉધાર વ્યવહાર છે એટલે રોકડ વટાવની ગણતરી ન થાય. 5,000 નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા રૂપિયા 2,000 ઉપજ્યા. વરસાદમાં માલ પલળી ગયો 5,000 નો. હવે આપણને એમ કે આ માલ કોઈ લેશે તો નહીં, એના કરતા ઓછા ભાવમાં વેચી નાખીએ, જે મળે એ. તો 2,000 માં વેચ્યો તો કોઈ કે લઈ લીધો, તો 2,000 ઉપજ્યા આપણને, છતાંય પણ 5,000 ના 2,000 મળે, 3,000 નો નુકસાન. બરોબર? ત્રણ ખાતા આવશે. એક તો રોકડ ખાતું, રૂપિયા મળ્યા એટલે આવે છે ઉધાર. બીજો 3,000 નું નુકસાન થયો, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, નુકસાન ઉધાર હોય, અને માલ જાય છે 5,000 નો. માલ જાય ત્યારે વેચાણ સિવાય માલ જાય તો ખરીદ ખાતે જમા થાય. રોકડ ખાતે ઉધાર રૂપિયા 2,000,
વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹3000 તે ખરીદ ખાતે જમા ₹5000. કેટલું સિમ્પલ અને મોસ્ટ આઈએમપી છે આ વ્યવહાર, ખરેખર કહું છું. અને લાસ્ટ સમ આ વિડીયોનો, નીચેના વ્યવહારો ગૌતમની આમ નોંધમાં નોંધો. ₹20,000 નું યંત્ર ચેક થી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા. બહુ સરસ. યંત્ર ખરીદીએ છે. યાદ રાખજો, જ્યારે માલ સિવાય કોઈ મિલકત ખરીદીએ તો એના ઉપર જે એક્સ્ટ્રા ખર્ચ કર્યો હોય એ મિલકતની કિંમતમાં ઉમેરી નાખવું પડે. તો 20,000 નું યંત્ર હતો ને ગોઠવણીના 500, એટલે આપણે એ યંત્ર કેટલામાં પડ્યું કહેવાય? 20,500 માં જ પડ્યું કહેવાય. આપણને કોઈ પૂછે કે ભાઈ યંત્ર કેટલામાં લીધો, તો એમ ન કહેવાય કે 20,000 નો થયો અને ₹500 બીજા લાગ્યા, એમ નહીં. 20,500 માં પડે, કારણ કે આ ગોઠવણી કરવી જરૂરી હતી, એના વગર યંત્રનો શું મતલબ? સમજ્યા? એટલે વધારાનો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરાઈ જશે. યંત્ર ખાતે ઉધાર ₹20,500. અહીં ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર નહીં કરતા, બરોબર? જો માલ ખરીદ્યો હોય ને વધારાનો કોઈ ખર્ચ થાય, લારી ભાડું હોય કે મજૂરી હોય, તો એ અલગ લખાય. પણ મિલકત ખરીદીએ ત્યારે વધારાનો ખર્ચ મિલકતમાં ઉમેરાઈ જાય, અલગથી ન લખાય. ચેક થી ખરીદ્યું એટલે બેંક ખાતે જમા. ચેક કેટલાનો આપ્યો હશે? 20,000 નો. અને ₹500 જે ગોઠવણી ખર્ચના હતા એ કેવી રીતે ચૂકવ્યા? રોકડા ચૂકવ્યા, એટલે રોકડ જાય છે. બેંકમાંથી પણ રૂપિયા ગયા ને રોકડા પણ રૂપિયા ગયા, એટલે બેંક ખાતે અને રોકડ ખાતે બંને જમા. બાબત જે યંત્ર ખરીદ્યું અને ગોઠવણી ખર્ચ રોકડેથી ચૂકવ્યું, અથવા આખો વ્યવહાર લખી નાખવાનો. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹4,000 ના ખરીદ્યા. ચોપડાને શું કહેવાય? મતલબ શેમાં આવે? સ્ટેશનરીમાં આવે. તો અહીં ખર્ચ કહેવાય. ખર્ચ હંમેશા ઉધાર હોય. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર ₹4,000 તે ચોપડા લેશું તો રૂપિયા ચૂકવશું, રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. કઈ ન કહ્યું હોય તો રોકડ ખાતે જમા. ક્લિયર કરે કે ભાઈ ચેક થી ચૂકવ્યા કે ચેક થી ખરીદ્યું તો બેંક ખાતે આવે. અને લાસ્ટ, અનુપમના 10,500 ના બાકી લેણા પેટે 10,000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. અનુપમ આપણા ઉપર 10,500 માંગતો હતો, આપણે એને 10,000 નો ચેક આપ્યો અને કહ્યું કે ભાઈ હવે ₹500 ઉપરના મૂક, જવા દે. એને કીધું ભલે, ચલો વાંધો નહીં, ચાલશે. અને હિસાબ ક્લિયર થઈ ગયો. ક્યાં ક્યાં ખાતા આવે? એક તો ચેક આપીએ એટલે બેંક ખાતું આવે ₹10,000. બેંક ચેક જાય છે, જાય તે જમા એટલે બેંક ખાતે જમા. અનુપમ ખાતું આવે, ઉધાર કે જમા? ઉધાર. કારણ અનુપમ ચેક લેનાર છે, લેનાર ખાતે ઉધાર 10,500. અને ₹500 આપણે ઓછા ચૂકવ્યા છે, જે આપણા માટે લાભ છે, ફાયદો છે. તો લાભ હંમેશા જમા હોય. વટાવ ખાતે જમા 500. ઘણા કસર ખાતે લખે છે, એ પણ ચાલે. ઓકે, પણ 10, 20 રૂપિયા, 50 રૂપિયા હોય તો કસરમાં લખાય, વધારે હોય તો વટાવમાં લખાય. અનુપમ લેનાર છે એટલે અનુપમ ખાતે ઉધાર ₹10,500. તે ચેક આપીએ છીએ, બેંક ખાતે જમા 10,000. અને તે ફાયદો થાય છે ₹500 એટલે વટાવ ખાતે જમા ₹500. ધેટ્સ ઇટ. અને આ સાથે આપણો આ ચેપ્ટર પણ પૂરો. ચોથો ચેપ્ટર, વિભાગ સી, ફર્સ્ટ પાર્ટ, ચેપ્ટર નંબર 4. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં બહુ ઇન્ટરેસ્ટિંગ સમ સાથે. તમે લોકો મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.